દાહોદ જિલ્લાના ઝાલોદમાં કમોસમી વરસાદ સાથે વાવાઝોડાએ તબાહી મચાવી મૂકી હતી. મધ્ય ગુજરાતના હવામાનમાં આવેલા અચાનક પલટાને કારણે દાહોદ જિલ્લાના ઝાલોદ પંથકમાં વહેલી સવારે કુદરતનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. ભારે ગાજવીજ અને તોફાની પવન સાથે તૂટી પડેલા વરસાદે સમગ્ર જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું હતું. ઝાલોદ નગરમાં ફૂંકાયેલા અતિ તીવ્ર પવનને કારણે તાલુકા પંચાયત, એમજીવીસીએલ ઓફિસ અને અનાજ ગોડાઉન જેવા વિસ્તારોમાં ઘટાદાર વૃક્ષો મૂળમાંથી ઉખડી ગયા હતા. અનેક સ્થળોએ વીજ થાંભલાઓ ધરાશાયી થતા અને લાઇન પર વૃક્ષો પડતા સમગ્ર પંથકમાં અંધારપટ છવાઈ ગયો હતો. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી વાહન વ્યવહારને પણ માઠી અસર પહોંચી હતી. આ કપરી પરિસ્થિતિમાં એમજીવીસીએલના કર્મચારીઓએ ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ધોધમાર વરસાદ અને પવનની પરવા કર્યા વગર વીજ ટીમો મેદાનમાં ઉતરી હતી. કર્મચારીઓએ યુદ્ધના ધોરણે સમારકામ હાથ ધરી ગણતરીના કલાકોમાં જ ખોરવાયેલો વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરી દીધો હતો. તંત્રની આ ત્વરિત કામગીરીને સ્થાનિક રહીશોએ બિરદાવી હતી. આશ્ચર્યજનક રીતે જ્યારે ઝાલોદમાં વાવાઝોડાએ કહેર મચાવ્યો હતો, ત્યારે જિલ્લાના મુખ્ય મથક દાહોદ અને લીમખેડા પંથકમાં માત્ર છૂટો છવાયો કે નહિવત વરસાદ નોંધાયો હતો. હાલમાં ઝાલોદમાં પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે, પરંતુ અચાનક આવેલા આ વાવાઝોડાએ કુદરતી આફત સામે તંત્રની સજ્જતાના દર્શન કરાવ્યા છે. ગાડીવાળા હવે કઈ જવાનું?